પણ હે જીવણભાઈ વાણિયા માતાજીનો ભેડિયો મુલવે મારી જોગમાયા દાદુજી નટુભાઈ રાણાભાઈ પરમાર માતાજીનો ભેડિયો મુલવે મારી જોગમાયા દાદુજી એ હવે મોર બોલે માલી લે ના ઘેરમાં પણ કેવા હે માના હવા હવામાન ના જસાભાઈ પાલાભાઈ સોલંકી માતાજીનો ભેડિયો મુલવે માં ભગવતી જાદુજી બાપા સોલંકીના કડપ આગલાની મહેલ પર સામુંડા વીર વછરા અને મારી માં હડકવાય મેલડી હોય એ જાદુજી હો ભાઈ અને જેના જેના કડપ આગલે માતાજી હોય ને એ આ તો એને મકવાણા હિરેન પાલભાઈ અમરેલી વાહ વાહ માતાજીનો ભેડિયો મુલવે મારી જોગમાયા દાદુજી એક દિયા ભાઈ મુલવે ભેડિયો રે માનો ભેડિયો રે માનો ચૂકડી લેવા માતાજીનો ભેડિયો મોલવે અમારે દીપાભાઈ ગોવિંદભાઈ ખીમાભાઈ પરમાર અને તમારે કેની વાત છે દીપાભાઈ બગડા અને દીપાભાઈ હા શેઠભાઈ માતાજીનો ભેડિયો મોલવે મારી જોગમાયા દાદુજીએ પણ મારી ભગવતીનું એ હવ હું નાનું માનું ઝાંઝર રે માનું ઝાંઝરું રે માનું કડીએલ ઝાંઝર હે મનુ રે હે મનુ રે માતાજીનો ભેડિયો મુલવે એ મારી હિટારાના લીમડા વાળી જાદુજી એ હવ નાનું માનું જાજ
ઊભા થઈ જાવ અને મંડો રમવા. રમતા હોય ને માતાજીને આપણા માવતર હોય એને જો વાલા લાગતા હોય આપણે તો આ તો જગત જનની આપણી માં છે. રમતા આવડતું હોય ને તો બધા ઊભા થઈને રમવા માંડો. બહેનોને રમવું હોય તો અહીંયા તમતાર રમજો બાપા. બધાને રમવાનું જ હોય આમાં. હા, એક ગાવ સુધી આંખ બોલે ને ડાક બોલે માન્યો. હા હા ભાઈ જીલુબેન, જીલુબેન દાફડા સીબડા. હા, મોમાઈ માના ભેડિયાને બોલવે. એટલે જેને રમતા આવડતું હોય તું ગયો જા. બધાને આમાં રમવાનું હોય મોજ કરવાનું હોય. બધા ઊભા થઈ જાવ. એ બોલાવો બોલાવો. એક ગાવ માથે નહીં પણ ગાવો ગાવ માથે હાક વાગે. પરમાર કુળમાં રાખવા દે. મારી ઈટાના પાથરની જેવી હાલે છોકરાઓ તમે સાના મોના બેહન મારાથી કર્યું. ઈટરાના પાદરની મારી પાસે કદાચ ને મારા પારકે પરમારના બાપ દાદાના વ્યવહારની મેલડીની કદાચ ને ડાક વાગે હે અને ડાક વાગે ને કદાચ ને એ કોઈ મેલડીના આ લીમડા વાળીના વિશ્વાસ હોય હે એ કોઈ દીકરીને પણ માતાજીનો વિશ્વાસ હોય હે અને કદાચ ને મેલડીની હાક નો આવે ને એ તેથી તો મારી મેલડીની ડાક વાગી ન કહેવાય.
ડાક વાગે લીમડો વાલો એ ઈટારા વાલું રે મને લીમડો વાલો એ ઈટારાના પાદર વાની રમે મારી મેલડી મને પારકા પાદર માં લઈ મારી ઈટારાના પાદર ની દેવી એ મારી ઈટારાના પાદર વાળી મારી લીલાગર લીમડાના ટેટાની દેવી કદાચ મળી હું પારકા પાદર જાઉં અને મારી ઈટારા વાળી મેલડી નું નામ લઉં હે અને મારી હમા ને કોઈ લાગ્યા લાગ માંડે ભાગ્યા ભાગ લેવા ઊભા થાય મારી તેથી કોણ ધણી થાય મારી પરમાર ની મારી મેલડી ગયે એ કદાચ મારા દીકરા મારો વિશ્વાસ રાખ અને હોબકો મારીને જો એના લાગ્યા ના લાગ ભાંગું નહીં ને એ તેથી તો હું મેલડી નો કહેવા ભૂતડા હાથવાર દેશા એ કાઠર દે રે માડી કાઠર દે કાઠર દે રે મારી કાઠર દે પાર કે પાદર હાર રે ઈટારા વાળી મેલડી છે એનો વિશ્વાસ રાખો એનો ભરોસો રાખો અને પારકા પાથર ની મેલ બાંધી અને કદાચ ને અહીંયા હું સિંહણ બની કદાચ ને તમારી વાર નો કરવા આવું ને એ મારા બસડો તેથી તો ઈટારાના પાથર ની હું લીલાગર લીમડા વાળી હું મેલડી નો કહો અને ખાલી ઈટારાનું નામ આવે ને મેલડી નું લીમડાનું નામ આવે ને કદાચ ને આયા કણે પરમારુ ના છોકરા કદાચ ને એનો વિશ્વાસ લઈને બેઠા હોય અને ભલામણા જો ખમા ખમા નો કરે ને તેથી તો મળી ઈટારાના પાદરની લીલાગર લીમડાના સાયાની મેલડી નો કહેવાય ગણપતિ માં
ગણપતિ રે તારી ના ગણપતિ માં એ પરમાર ની મેલડી સિંહાવતી તોડવા હલી માં લાગ્યા ના લગલે વાહલી માં એ પરમાર ની મેલડી નાગણ બનીએ મને બૂટીઓ દે એ બૂટીઓ દે જીવણ બૂટીઓ દે હોના સિંગડીએ હણગારી દે માડી મારે આંગણ રે તલાવડીમાં એની પાડે જાંબુડો જો મારી આંગણ રે તલાવડીમાં પડે રે જબૂડો ઝઘડાની જીલણ મેલડી મારી વેગે વારું કરે દો ઝઘડિયાની જીલણ માડી મારી વેગે એ વારું કરે દો
મારી મેલડીને મનાવું માં મારી મેલડી માં વેને બાયો મારા ક્યાં ઉકે જો મેલડી માં વેને બેની મારા રેરા ઉકે જો રાગ રાગણી એ તો બધું એના ઘરની જ વાત છે કદાચ ગમે એ બોલે ને શબ્દ એના ઘરના જ ભાઈ અને એ માતાજીને બધું વાલું લાગે છે ભાઈ એટલે એને કઈ હાલ કહેવાનો વધાર ન હોય જો કદાચ ને ઈટારાના પાથરની વાલમાં જો ઈટારાના લીમડા વાળી કદાચ ને જો મેલડી બેઠી હોય અને પરમારની વસ્તી જો અહીંયા વિશ્વાસ લઈને બેઠા હોય અને કદાચ મેલડી નો હુબકો ન આવે અને ખમા ન બોલે ને હે ખમા ન બોલે ત્યાં સુધી તો મને ભાણે જ નહીં એમ ન થાય મેલડી આવી ખમા કેવી જોઈએ બાપા લટર રમણા કમજોર માં
મારું બનાવેલું ગીત છે YouTube ગોપાલ ચણતો ચેનલની અંદર મારું મેકેલું પણ છે હે આવો નવરંગો માંડવો હોય તો માતાજીનો ઝીલણીઓ ગાય પણ જેના જેના કળમાં જી દેવીઓ બેઠી હોય જી દેવીનો વિશ્વાસ લઈને આવ્યા હોય એના ખમકારા થાય એટલે એ કેવું ઝીલણીઓ એ જોગણીઓ રે આવે માડી જોગણીઓ રે આવે જોગણીઓ રે આવ્યા નવરંગા માંડવને રમવા જોગણીઓ રે આવ્યા ચુંદડીઓ મંગાવો સાથે માંડવડા સાધારો કડિયુગ છે એટલે કેવું કે ઈ પણ બનાવીને મેક્યું છે YouTube માં કેવું એ ઓડ કડિયુગ મારે આવી જાગતી ચોટો જડહડતી જગમાં મારે જાગતી ચોટો જડહડતી જગમાં ઉઠે મારી ચામુંડ નો ગરબા ડુંગર માથે રે ટીપી ઉઠે મારી ચામુંડ નો ગરબા મુંડ રે માવલડી દે ઉતારો ભૂમિ મારે જાગતી જોતું જડહડતી જગમાં મોજીલા મામા આવે મોજીલા મામા ખીજડા વાળો આવે ખીજડા વાળો ખીજડા વાળા મામા ખીજડા વાળા ખીજડા ધૂણ આવે ખીજડા ધૂણ આવે મામો ખીજડા ધૂણ આવે રે મોજીલો મામો મારો મોજીલો મામો મોજ તો મામા કોને 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 કીધી મામા કોને રે કીધી
આવે આપણી પેલી મુલાકાત મને યાદ આવે તો મામાનું ચાલે આ ભાઈ ને ઓલો કઈ મામાનો ગાવ નથી એને કઈ ભાઈ તું બાપા તોડતો ને થોડીક વાર હાલો મામા પિસ્ટોલ વાલી મામા અતર વાલા રે મોજીલા મામા મારા મોજીલા મામા હે મામા યાદ આવે આપણી પેલી મુલાકાત મેં તો તમને હે મામા તમને મોજીલા તમને જોયા તા તમને ખીજડાની પિસ્તોલ વાલી મામા તરવાલા પિસ્તોલ વાલે મામા અતર વાલા જો મોજીલા મામા મારા રંગેલા મામા મીઠુડા મામા મારા હેડા રે વાળા મામા કોઠરિયા નાકા વાળા ખીજડા વાળા મામા ઘોરાડા વાળા મામા ગોંડલ વાળા મામા કમડિયા વાળા મામા ભરતી વાળા મામા ધોલ વાળા મામા ગોંડલ વાળા મામા રાજકોટ વાળા મામા મોજ કરાવે મામા મોજ કરાવે મામા હવા હવા મણ ના ગાજા મામા હવા હવા મણ ના ગાજા મામા હવા હવા મણ ના ગાજા રે મામા હવા હવા મણ ના ભેગી મેલડી દેવને લાવે મારી મેલડી રમવા આવે ભેગો પંસારી પાછો રમે રે રમે મારો પાસા કર્યો આ તો મારો વાગડ માટિયાનો રાજા કહેવાય હે અને કદાચ ને કોઈના ખાતામાં હોય તો આવે એ
મારો વાગડ માઢિયાનો રાજા રે મારો વાગડ માઢિયાનો રાજા માઢિયાનો રાજા રે હાલે વાગડ માઢિયાનો રાજા પૂજેલો રે મારા ગેડિયાનો પૂજેલો એ મારો ઉપર કોટનો રાજા મારો ઉપર કોટનો રાજા મારો જાલ નો જાયો રમે મારો જહુ નો જાયો હાલે દાદાની જય મેલડી માતની ટરના પથરની દેવીની જય ભીખામાં તમારી જય આવો પ્રસંગ કરે ને એના માત પિતાની જય હોય હો ભાઈ કેટલા મનખોએ જયમાં આયા અન્નનો ટુકડો લીધો હે એટલે આવા કાર્ય કરે એમના માત પિતાની પણ જય બાપ હે અને આમાં કેટલા માણાનો અન્નનો ટુકડો પોઈક છે કેટલા માણાનો પોઈક છે 1000 શું તો થોલાને બાકી તો કામ આપણે બેન જ કરી દીધું
પાથરની માલપા મારી પરમાર પરિવારની માલિક હોય ઈટરાના પાથરની માલિક હોય મારી માં ભગવતી ઈટરાના પાથરની મારી માં મેલડી બેઠા છે વાતો કરતા મનવાર લાગે વાત એમ કહેવાય મેઘલી સમાજનો મલાજો એટલે મારા બાપ માના સાસિયાની મેલડીની વાત કરવી તો એમ કહેવાય રાજકોટની બાજુમાં પાંખીના માળા જેવું ગામ અને ત્યાં મારા બાપ માડા સાસિયા થઈ ગયા જેને મારી પીપળા વાળી મેલડીની ભક્તિ કરી મારી પાર કરી મેલડીની ભક્તિ કરી હો ભાઈ પણ કેવી ભક્તિ કરી છે કે મેલડી હું કે હે મેલડી હું કે મારા દીકરા હું તારો જીવતાનો જાનૈયો મુવાનો કાંધિયો છું ને એ હું મેલડી છું હે મારા દીકરા હું તારું કાંટું ચાલું તો જીવતાય ન મેકું અને મર્યા પછી ન મેકું ને એ હું મેલડી છું એનો ઇતિહાસ ખેડીની માલપા માંડા સાસિયાની મેલડીનો ઇતિહાસ કે માંડા બાપા પરલોકની માલપાથી પરલોકમાં વયા ગયા ને તો મેલડી કે મને આવો ભૂવો ન મળે આવો દીકરો નહીં મળે એટલે માતાજી મહાણમાંથી મૂળ પાર કરી પીપરા વાળી પણ મહાણ સુધી માંડા બાપાની ગોરની માથે જઈને બેઠી કે મારા દીકરા હવે મને તારી જેવું ગોઠી ન મળે તારી જેવું મને ભૂવો નહીં મળે એટલે હવે હું આ મહાણની માલપા બેહી અને મહાણી થઈને પ્રસાર કરું બાપ હાલતા થાવ ચોટીલા રોડ ઉપર કુવાડવા પેલા એક ખેડી જવાનું માલિયા સણથી ખેડી માર્ગ જાય અને ત્યાં માંડા સાસિયાની મેરડી ગામની માલપા પીપરે બેઠી છે પારગરી અને મહાણ સુધી ગઈ ને પછી મહાણી થઈ અને મહાણે પણ માતાજી એ હવ દુખિયાના કામ કરે છે અને પીપરે બેઠી છે ને એને પણ ગામ લોકો બહુ માને ગામના તો માને પણ પરગામના માણસો અહીંયા આવે છે માનતાઈઓ પોગાડવા આવે અને મનમાં આસ્થા લઈને કોઈ માણસો અહીંયા જાય અને એની આસ્થા પૂરી કરે ને એ માંડા બાપા સાસિયાની મેલડી કરાવો ભાઈ મૂળ વાતો કરવી માંડા બાપા સાસિયા એમ કહેવાય ખેડીની માલિક હોય જો કે માંડા દાદાની મેલડીની વાત કરી તો વાતો તો એટલી છે કે કદાચ ને હવાર થઈ ગઈ પાછી હાંજ પડે તો મારા માંડા દાદા સાસિયાની મેલડીની વાત પૂરી ન થાય પણ એના અમુક પ્રસંગ તમારી સામે રજૂ કરું મારી મેલડીની ભક્તિ કરી મારી નાચ માંડા બાબા સાસિયા અને ભક્તિ કેવી કરી કે જેને આજ ડગલે મેલડી પગલે મેલડી છે હો બાપ મારે ડગલે મેલ
મેલડી માર પગલે મેલડી આજ મેલડી મારો ધીંગો ધણી આજ તું મેલડી મારે માંડા ને માને બા જોજે જોજે તારા માંડા ને કોઈ દાડો રેઢો મેલતી તારા દીકરા ને ઓશિયાળો રેવા દેતી નહીં અને મેલડી ના થઈ જાય ને ભાઈ હે મેલડી ના થઈ જાય મેલડી કે એનો હું ઓશિયાળો રેવા દઉં ને હે તેથી તો મને હડાડ કડિયો નો ઠાકર મને મેલડી ને માને ને હે બાપ મારો મેલડી નો હોય ને એ ઈ દુબળો ન હોય ને દુબળો હોય ઈ મારી મેલડી નો ન હોય હે બાપ આવું મારા માના બાપા મારી મેલડી ને કે મળી જોઈજે કાકા મેલી દે કુટુંબ મેલી દે મામા મોહાર મેલી દે પણ મારા બોલી જો કદાચ તમારી મેલડી લાવી હોય ને તો મળી મેલતી ને ઈ વાત મારી મેલડી ને મગજમાં રહી ગઈ ઓ બાપ મેલવાનું કીધું એટલે મેલડી ગઈ હવે તને ભલામણા જીવતા નો મેલો ને મેરા પછી નો મેલો ને એ હું બહાર કરી મેલડી જો કદાચ મહાણી થઈ જાવ ભલે મહાણી થવું પડે પણ હું મેલડી તને મર્યા પછી મેકીશ તો નહીં હો ક્યાંય માતાજી ભગવતી મેલડી નો ક્યાંય માનવું હોય ચામુંડા નો હોય ખોડિયાર નો હોય મોમાઈ નો હોય ગેલ નો હોય પણ મારા માંડા બાપા ને આમંત્રણ આવે ને ભુવા ને વાયક આવે ને અને વાયક ઝીલણ કર્યું હોય એને અહીંયા માંડવાની માઇલ પર જવું પડે પણ માંડા બાપા ને તો ધણ કોણ સારે તેથી માંડા બાપા કોઈને કહેતા નહોતા પણ માંડા બાપા એની મેલડી નું ભજન કરતા હતા અને મેલડી મારી મારું ધણ છે ને એનું ધ્યાન મારી દેવી તું રાખી દે હું તો માંડવાની માઇલ પર જાઉં છું ઓ બાપ મેલડી એનો કાનો ખાઈને હવા ઝાંભરી જાય અને કે જા જા મારા દીકરા માંડવાની માઇલ પર જા હે હું આય રમીશ તારા ખોરીએ અને આયા 12 વર્ષની બાળકી થઈ અને ધણનું રખોપું કરું ને તેથી તો માંડા સાસીની મેલડી કરવો અને એમ કેવાય કોઈ વાટ માર્ગુ ત્યાંથી નીકળે ને તેથી માંડા દાદાના ધણ રેઠા સરતા હોય તેથી વાટ માર્ગો ને એમ થાય માંડા બાપા તો ફલાણે જાય આજ માતાજીના માંડવાની માલિક હોય છે તો આ ધણની માલિકમાં આ નાની એવી દીકરી 12 વર્ષની જોઈજો 12 વર્ષની બાળકી બની હાથની માલિકમાં ખોખરી લાકડી લઈ અને એમ કહેવાય એ ગોવારું કરતી હતી મેલડી એને કોઈ વાટ માર્ગું એ પૂછ્યું કે હે બેન હે બેટા માંડા બાપા તો નથી તો આ ધણનું ગોવારું કરે છે કે તું કોણ છો હે તેથી મારી મેલડી એમ કે ઓરે બાપ હું તો માંડા દાદાની દીકરી છું જોઈ લ્યો બુઆ માં છે બેન છે દીકરી થઈ જાય અહીંયા સુધી મારી મેલડી ની વાત પડી હોય પણ મેલે તો નહીં જ હો અને મેલે ઈ મેલડી નહીં હો એમ કેવાય માંડા દાદાના ધણનું ગોવારું કરે ને એ મારી ડોહલની મેલડી કરે હો એ રે દાસ રે ધણ રે દાસ રે મેલડી ગોવાળ બને
રે ઢાસ રે દાદા માંડાના ધણ મારે ઢાસ રે બાળકી બની મારી બાળકી બની દાદા માંડાની મેલડી બાળકી બની રો કોઈ પૂછે ને તેથી એમ કેવું માંડા દાદાની દીકરી છો બીજે દી પાછા એક માંડવાની મહેલ પર માંડા દાદા ગયા હોય તેથી હાથને મહેલ પર ખોખરી લાકડી લઈ અને ડોહલડીનો રૂપ લઈ અને મેલડી તાણ સારતી હોય અને તેથી કોઈ વાટ માર્ગો જઈને પૂછે હે ડોશીમાં માંડા બાપા તો આજે ધનની મહેલ પર નથી માંડવામાં ગયા છે માંડા બાપાની દીકરી નથી તમે કોણ તો કરે હું તો માંડાની માં છું દીકરો બહાર ગામ જાય ને તો ધનનું મારે રકોપું કરવું પડે મારે ગોવાર બનવું પડે આવી બધી વાતો પડી છે પણ એમ કહેવાય એક દિનનો સમય આવે દાદા માંડાનું કામ મેલડી કરે કોઈ દુખિયા જાય માંડા દાદા પાસે દુખિયા જાય અને વાત કરે કે માંડા બાપા અમારે આમ છે અમારે ભેંસ દોવા નથી દેતી કે આ છે તે છે પણ માંડા દાદા એમ કહેવાય મેલડીનું નામ લઈ અને ભલામણા એને એમ કે જાઓ હારું થઈ જાય અને હારું મીઠું થવા આજુબાજુ ગામના પરંગણાઓની માલપા બધાને ખબર પડવા માંડી કે ખેડીની માલપા કોઈક માંડા દાદા નામનો એક માણસ છે પણ એમ કેવાય રાજકોટ ને માલપા લાખાજી બાપુનું રાજ હો ભાઈ લાખાજી બાપુને કોકે વાત કરી કે ખેડીની માલપા માંડા બાપા માંડા નામનો માણસ છે એ ઈ કાંઈક બ્રાહ્મણ કુટીઓ છે આવું જાણે છે અને આપણા આજુબાજુ ગામની માલપા આવા માણા હોવા તેથી એમ કહેવાય કાબરું દેહની માલપાથી એ વાંજા આવેલા મલકની માલપાથી બે વાંજા તેડાય જે ઉડતા સકલા પડે એવા વાંજાઓ અને કે વાંજા અમને કે એક માંડા નામનો માણસ છે અને તમારે એની હમણાં વાદ માંડવાના છે હમા વાદ માંડવાના છે તો કે બોલાવો માંડાને તેથી માંડા દાદાને બે સિપાહીઓ લેવા ગયા અને તેથી માંડા દાદાએ રજા લીધી હતી પણ કેવી રીતના જાયરે માતાજીને પૂછ્યું ભાઈ મારી દેવી જોઈ મને પારકા પાદરમાં લઈ જાવ જોઈએ મને માર નો ખવડાવતી મેલડી માતાજી કોઈ દી સન્મુખ આવીને વાતો નથી કરતા હો બોલાવો હા ભાઈ પણ માતાજી એમ કીધું કે કળિયુગમાં મને હું તમને જાહેર જવાબ આપીશ અને માંડા દાદા એમ કહેવાય એક ખોડનું અને હતરનું વસન લઈ અને એમ કહેવાય માથાની માઇલમાં માંડા બાપાના અંબોડો ને અંબોડાની માથે ખોડ ને હતર દીપાભાઈ 33 થાય એ 33 માઇલો નર કોઈ દી તૂટે નહીં હો લઈ એ માથાની માલપા એની જટાની માલપા આટે મારી માંડો સાસિયો રાજકોટમાં આવ્યા વાંજા હમા વાદ માંડવાનું થયું
અને તેથી વાંજાવને માના બાપા કે અરે ભાઈ હું તો નિર્દોષ છું અને હું પણ તમારી હમણાં વાદ ન માંડી શકું, મને કાંઈ આવડતું નથી હે, પણ તમે વિદ્યા કદાચ ને મારી ઉપર અજમાવી હોય એટલી અજમાવો. મેલડીએ કીધું હતું કે એને સમજો હાંજ સુધી વિદ્યા અજમાવા દઈએ અને હાંજ સુધી વિદ્યા અજમાવે ને એની વિદ્યા બધી લઈને અને ભેગી કરીને જો હું મેલડી નીકળી ન જાવ ને તેથી તો માંડા સાસિયા તારી મેલડી નહીં હો. હાંજ પડે અને પછી મારા દીકરા તારી જટા છોડીએ અને એની માલપાથી હોળ હતરનું વસન લઈ અને વાંજાની માથે નાઈ અને જો ભોની માલપા ન ભંડારું ને તેથી તો ખેડીના પાથરની દાદા માંડા સાસીને મેલડી ને પછી એમ કહેવાય માતાજી મેલડી અને વાંજા વાદ માંડ્યા પણ કેવા એમાં એ વાંજા હમાય વાદ માંડ્યા માય વાંજા હમાય વાદ માંડ્યા. માય વાંજા હમા વાદ માંડ્યા રે મેલડી વાંજા હમા વાદ માંડ્યા. માય વાજાને ભોમા ભંડારા રાજકોટની બજારની માલિકો વાજાની માથે સોય નહીં પણ કોડને હતરનું વસન હતું એની માથે નાખ્યું અને ભોની માલિકો ભંડારી દીધા. તેથી લાખાજી બાપુએ એમ કીધું હતું કે ભલામણા તું તો હાસો માણસો માતાજીને માનવા વાળો છો અને રાજી ખોજી થઈને હેમે ખેમે આજ માંડા બાપાને પાછા ખેડી મોકલા. ઓ ભાઈ ભલા ભલા પછી માંડા બાપાને ધન ગણતા માસ આ ગયા મારી દેવી. વર્ષે આ દરિયા મારા દાદા માંડાની મેલડી ગણગણતા માસ વયા ગયા મારા બાપ. મારા બાપ ને એમ કહેવાય છે અરલોક ને માલ પાસે પરલોક નો પરોણો થવાની તૈયારી થઈ પણ તેથી મેલડીએ એની બોલીએ ઉભી રહી ગઈ હો ભુવા કે હાય મારા માંડા હું પાર કરી મેલડી આજ કદાચ અમારા દીકરા તારી નનામી નીકળે હે અને એની કોઠીની નનામી નીકળતી હોય ને તેથી ભાઈઓ કુટુંબ તો રોતા હોય પણ એના ખોરીએ દી એના બાપનું ધર્મ હોય ને મેલડી હોય ચામુંડા હોય ચીદે હોય એ બાપ ને દેવી લઈને એ ટોડલો હોય ને ટોડલો ચાલે ને એને કોઈ દેખે ને બાપ. અને આજ માંડા કદાચ તારી નાના મહિના આવજો કાંદ દઈ અને મહાણ સુધી તો આવું પણ મહાણે થઈને હું પાછી નહીં આવું મારા દીકરા હું તને મેકીને પાછી ન આવું હો. અને એમ કહેવાય એ મારી પાર કરી મેલડી એમ કહેવાય મહાણની માલિકો જઈ અને માંડા બાપાની ગોરની માથે જઈને બેહી અને કે મારા દીકરા માથે હાથ રાખીને હું મેલડી આયા કરે ભલે હું મહાણમાં બેઠી પણ મોડું પીપરા વાળી ભલે મને માણા આમજો મલકમાં મારા દીકરા જુગ જાય જુગનો પાયો જાય પણ આમજો હવે હું અહીંયા આવી ગઈ પછીથી જેને રાખડી આવી છે ને એ મહાણી તોડે માંડા બાપાની મેલડી મૂળું ઉગતાની પારગરી મેલડી છે અને માંડા બાપા જીવતા ત્યાં ત્યાં ઘણા બધા મઠમાં મારા બાપ માંડા સાસિયાની રાખડી છે પણ અહીંયા પારગરી મેલડી અને માંડા દાદા વયા ગયા પછી ભાણેજો છે બે દીકરીઓ છે માંડા બાપાના દીકરા નહોતા એટલે એની દીકરીઓને આજ કાપડાની માલપા માતાજી આપ્યા એના ભાણેજડાઓને કે જાઓ તમારું રક્ષણ કરશે હે પણ એના કેડે ઉભા રહીજો હે એટલે
આજ મહાણની માલિકા બેઠી છે અને મહાણની માલિકો પણ મારી મહાણી થઈ અને તી પછીની રાખડીએ બધા જે કોઈ ધૂણે એ બધા મહાણી ધૂણતા હોય છે અને હાલ મોજદમાં રવિવાર મંગળવારે યાદ તાવા એ મારી મેલડીના નામના તાવા હવારથી હાંજ સુધી મારી ભગવતીના નામના તાવા મહાણની માલિકા હાલતા હોય પણ કેવા એ માના હવા હવામાન ના તાવા મેલડીના હવા હવામાન ના તાવા દાદા માડાની મેલડી ના તાવા મારી કેડી માતાવા માડા મહાણ જઈને મહાણી થઈ દાદા માડાની મેલડી થઈ ભગવતીના પરસા છે હે આવા મારી માડા દાદાની મેલડીના પરસા છે અને અત્યારે હાલ મોજૂદમાં મારી ખેડીના પાદરની મેલપા મારી મહાણી મેલડી થઈને પૂજાય છે અહીંયા વાતને પૂરી કરી બોલો મેલડી માતની મહાણી માતની જય